વિશ્વ હાઇપરટેન્શન દિવસના માસિક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી ગંભીર રોગો અંગે સચોટ માહિતી પૂરી પાડી તેમને જાગૃત કરવાનો હતો। આરોગ્ય કેન્દ્રથી શરૂ થયેલી આ રેલી વઢવાણના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં આરોગ્ય કર્મીઓ, સ્વયંસેવકો, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી દરમિયાન બીપી અને ડાયાબિટીસના લક્ષણો, નિવારણના ઉપાયો અને નિયમિત તપાસના મહત્વ અંગે પ્લે કાર્ડ્સ અને સૂત્રો દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો। હું મોરી કોમલબા હાલ વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એનસીડી કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું। 17 જૂન થી લઈ અને 17 મે થી લઈ અને 16 જૂન સુધી અત્યારે જનજાગૃતિ ઝુંબેશ ચાલી રહ્યો છે। 17 મે એટલે કે હાઇપરટેન્શન દિવસ તરીકે ઉજવાય છે। 17 મે થી લઈ અને 16 જૂન સુધી આપણા વઢવાણની અંદર અલગ અલગ જગ્યાએ વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા છે કે જનજાગૃતિ ઝુંબેશ વધુ ને વધુ ફેલાય। અત્યારે વધતા જતા હાઇપરટેન્શન, સ્ટ્રોક છે, જેની બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે। 30 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના લોકોમાં વધુ ને વધુ હાર્ટ એટેકનો ફેલાવો વધતો જાય છે। તેને અટકાવવા માટે જનજાગૃતિ ઝુંબેશ વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાલી રહ્યું છે। તો આજરોજ તારીખ 9 જૂન ના દિવસે નર્સિંગ કોલેજ છે તે લોકો દ્વારા વઢવાણની અંદર એક રેલીનું આયોજન કરાયું છે। વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈ અને વઢવાણની જે પણ હાઈ પબ્લિક એરિયો છે તેની અંદર વઢવાણ રેલીનું આયોજન કર્યું છે, જેથી કરી અને વધુ ને વધુ આ સંદેશો છે એ વઢવાણના લોકો સુધી પહોંચતો રહે અને બીજા પણ લોકો સુધી પહોંચતો રહે કે હાઇપરટેન્શન ને કેમ કંટ્રોલ કરવું જોઈએ, ડાયાબિટીસને કેમ કંટ્રોલ કરવું જોઈએ, જેથી કરી અને હુમલો છે, હાર્ટ એટેક છે એનું પ્રમાણ દિવસે ને દિવસે ઓછું થતું જાય। અને જે વ્યસન છે, વ્યસનોથી માણસો વધારે પીડાય છે, એ પણ એક હાઇપરટેન્શનનો જ પાર્ટ છે। એ દિવસે ને દિવસે ઓછું કરવું, ઓબેસિટી એટલે કે મેદસ્વીતા વધતી જાય છે, એ પણ એક હાઇપરટેન્શનનો ભાગ છે। એને પણ કેમ ઓછું કરવું, વધુ ને વધુ તપાસ કરાવો, એની જાણ છે એ તાલુકા સુધી વધારે ને વધારે પહોંચે, માણસો સુધી પહોંચે, એટલા માટે અમે આ આયોજન અહીંયાથી કર્યું છે। માટે દરેક જનતાને એવી વિનંતી કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આવો અને આ રોગો છે એની તપાસ કરાવો, જેથી કરીને આપણું ભવિષ્ય છે, આપણા બાળકોનું ભવિષ્ય છે એ ખરાબ ન થાય, એની ખાસ જાણ કરીએ।